ફ્રેન્ડ્સ, હું આપનો મયુર સર. આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં સૌથી અગત્યનું ચેપ્ટર, 12માં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, JEE નીટના કન્સેપ્ટ માટે. તો ધ્યાનથી જોજો, સમજજો, ઓકે, તો ઇઝીલી આવડી જશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ચાલુ કરી રહ્યા છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર. તો વિદ્યાર્થીઓ, પહેલા ક્વેશ્ચન થાય, આલ્કોહોલ, ફિનોલ, ઇથર શું છે? તો આ વિશે, આ સંયોજનો, આ સમૂહ વિશે તમે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 12માં જોયું હશે. તો એ જ સમૂહનો આપણે અહીંયા આગળ વિસ્તૃતથી અભ્યાસ કરવાનો છે. તો એના માટે મેં કંઈક અહીંયા સમજૂતી માટે દર્શાવેલું છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો અનુક્રમે પ્રક્ષાલકો, જીવાણુનાશી તથા સુગંધી પદાર્થોની બનાવટ માટે મુખ્યત્વે વપરાય છે. આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં જે અગત્યની વસ્તુઓ આવે છે એ અગત્યની વસ્તુઓની બનાવટ માટે. અને એ કઈ કઈ વસ્તુઓ છે? તો પ્રક્ષાલકો, જીવાણુનાશી તથા સુગંધી પદાર્થોની બનાવટ માટે એક્ઝેક્ટલી આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જેવા સંયોજનો વપરાય છે. વિદ્યાર્થીઓ, એટલા માટે આ પોઈન્ટ દર્શાવેલો છે કે ઘણી વખત MCQમાં પૂછાય છે, ગુજકેટની અંદર, બોર્ડની અંદર. તો આ પોઈન્ટ અગત્યનો હતો, એટલા માટે અહીંયા આપણે રજૂ કરેલો છે. તો ધ્યાનથી જોજો, સાંભળજો, યાદ રહી જશે. તો વિદ્યાર્થીઓ માઇન્ડમાં હવે ક્વેશ્ચન થાય, સર આલ્કોહોલ શું છે, ફિનોલ શું છે, ઇથર શું છે? તો એના વિશેની આપણે થોડી ઘણી અહીંયા આગળ પ્રસ્તાવનાઓ જોઈએ છીએ. તો એક્ઝેક્ટલી પહેલામાં પહેલું આપણે અહીંયા મેં દર્શાવેલું છે આલ્કોહોલ અને ફિનોલ શું છે. તો જો વિદ્યાર્થીઓ કે એલિફેટિક એટલે કે નોર્મલ હાઇડ્રોકાર્બનની ચેન, જેમાં આલ્કાઇલ સમૂહ લઈ શકાય છે આપણે, અને એરોમેટિક એટલે કે એનો પ્રથમ સભ્ય આપણે બેન્ઝીન સ્વરૂપે દર્શાવીએ. તો એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન, બંનેમાં એક્ઝેક્ટલી હાઇડ્રોજન હોય છે, એનું વિસ્થાપન જો OH સમૂહ વડે, એલિફેટિકમાં OH સમૂહ વડે તમે વિસ્થાપન કરો હાઇડ્રોજનનું, તો એનો મતલબ એ કે એના દ્વારા તમને જે નવો સમૂહ મળશે એ સમૂહ આલ્કોહોલ હશે વિદ્યાર્થીઓ. અને જ્યારે એરોમેટિકની અંદર તમે હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો એના દ્વારા જે તમને નવો સમૂહ મળશે, OH દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન કરો છો એરોમેટિકમાં, તો એના દ્વારા જે નવો સમૂહ મળશે એ તમારો હશે ફિનોલ. એટલે કે હાઇડ્રોકાર્બનમાં એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે તો તેને અનુક્રમે આલ્કોહોલ, એલિફેટિકમાંથી આલ્કોહોલ અને એરોમેટિકમાંથી ફિનોલ મળે છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો. છતાં પણ આઈડિયા ના આવે તો એનું પણ મેં નીચે યોગ્ય ઉદાહરણ આપીને સમજાવેલું છે. ધ્યાનથી જોજો કે RH એટલે સિમ્પલ વસ્તુ આપણે કહીએ છીએ એલિફેટિક હાઇડ્રોકાર્બન્સ. એલિફેટિક હાઇડ્રોકાર્બન્સમાં આ જે સ્વરૂપ મેં દર્શાવેલું છે એક્ઝેક્ટલી આલ્કિનનું સ્વરૂપ છે. હવે આ આલ્કિનના સ્વરૂપમાં આરની જગ્યાએ તમે આલ્કાઇલ સમૂહ મૂકો. આલ્કાઇલ સમૂહ એટલે પહેલામાં પહેલો પ્રથમ સભ્ય આલ્કાઇલ સમૂહ થાય CH3. તો અહીંયા CH3 મૂકો ના H એટલે CH4 થઈ ગયું. તો એનો મતલબ એ RH માંથી આ જે H દેખાય છે આ વાળું, એ H સમૂહનું વિસ્થાપન થયું, એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. એની જગ્યાએ શું ઉમેરાયો? OH. તો આ H જતો રહ્યો, એની જગ્યાએ OH આવ્યો. તો તમને કંઈક આવું સમૂહ મળ્યું, ROH એટલે શું કહેવાય? આલ્કોહોલ. આ જે વાત કરી વિદ્યાર્થીઓ એલિફેટિક માટે વાત કરી, એવું ને એવું એરોમેટિક, ખાલી R ની જગ્યાએ AR મૂકી દો. AR એટલે કે એરાઇલ એટલે કે AR એટલે C6H5 એટલે કે ફિનાઇલ સમજવાનું. એની અંદર હાઇડ્રોજન એડ કરો તો C6H6 એટલે બેન્ઝીન. એરાઇલનો પ્રથમ સભ્ય શું થાય? બેન્ઝીન. આ જે છે એરોમેટિક સંયોજન છે. એરોમેટિક સંયોજનોમાં પણથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો, એની જગ્યાએ OH એડ કરો તો આવું કંઈક મળે, AROH. એટલે એને કહેવામાં આવે છે એક્ઝેક્ટલી ફિનોલ. પરંતુ ફિનોલ એટલા માટે કહેવામાં આવે છે કે તમે AR ની જગ્યાએ બેન્ઝીન મૂકો અને બેન્ઝીનની ઉપર OH લખો, એટલે વિદ્યાર્થીઓ જે સંયોજન મળ્યું એ શું કહેવામાં આવે છે? ફિનોલ. આ બંનેનો, આ જે સંયોજનો મળ્યા આલ્કોહોલ અને ફિનોલનો, તમે રોજિંદા જીવનમાં ઉપયોગ ઘણી જગ્યાએ કરો છો, બરાબર છે. એનું મેં એક નાનકડું ઉદાહરણ આપેલું છે કે તમને અહીંયા એવું લખેલું છે કે લાકડાના ફર્નિચરમાં વપરાતું સ્પિરિટ, જે બને છે સ્પિરિટ, એ સ્પિરિટ શેમાંથી બને છે? ઇથેનોલ.
બરાબર છે. અમુક કાગળ ઉદ્યોગોમાં પણ મુખ્યત્વે મોસ્ટ ઓફલી જે એક્ઝેક્ટલી સમૂહ ધરાવતું સંયોજન વપરાય છે એ સંયોજન પણ OH સમૂહ એટલે કે એમાં આલ્કોહોલ અને ફિનોલ ધરાવતા સંયોજનો પણ કાગળ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. બરાબર છે. તો આવા બધા તમારા રોજિંદા જીવનમાં જે મુખ્યત્વે વપરાય છે એવા સંયોજનોમાં બે મુખ્ય સંયોજનો છે જે આપણે અહીંયા જોયા કે કઈ રીતે આલ્કોહોલ મળે છે અને કઈ રીતે ફિનોલ મળે છે. આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો હશે. હવે આ જ ચેપ્ટરનું ત્રીજું સંયોજન કે હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન. વિદ્યાર્થીઓ કાં તો એક્ઝેક્ટલી હાઇડ્રોજન વિસ્થાપન કોના વડે કરવામાં આવે છે? એલ્કોક્સી. એલ્કોક્સી એટલે સિમ્પલ વસ્તુ છે ઇથર સમૂહ, અથવા એરાઇલોક્સી. એરાઇલોક્સી એલ્કોક્સી એટલા માટે લખેલું છે કે આ એલિફેટિક ઇથર છે અને એરાઇલોક્સી એટલે આ એરોમેટિક ઇથર છે. એના વડે કરવામાં આવે તો નવો જે સમૂહ મળ્યો એ સમૂહ એટલે આપણો કયો સમૂહ કહેવામાં આવે છે? ઇથર. ઓકે વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો હશે. જો સમૂહ RO ધરાવતું હોય તો તેને એલ્કોક્સી કહેવાય. બરાબર છે. ARO સમૂહ ધરાવતું હોય, આ બાજુ અહીંયા હજી સંયોજકતા કન્ટિન્યુ છે તો તેને કહેવામાં આવે છે એલાઇલોક્સી. બરાબર છે. અને એનાથી જે નવું સંયોજન નવો સમૂહ પ્રાપ્ત થયો એને ઇથર કહીશું. ઇથર ના પણ બે પ્રકાર તમને જોવા મળે છે વિદ્યાર્થીઓ. ઇથર એટલે નીચે દર્શાવેલો જ છે મેં સમૂહ. એક જે પ્રકાર છે જેને કહીશું સમમિતીય ઇથર અને બીજો જે પ્રકાર છે અસમમિતીય ઇથર. ઇથર પણ બે સ્વરૂપે, સમમિતીય સ્વરૂપે, અસમમિતીય સ્વરૂપે જોવા મળે. તો સર સમમિતીય એટલે શું કહેવાય અને અસમમિતીય એટલે શું કહેવાય? સિમ્પલ માઇન્ડમાં ક્વેશ્ચન થાય. તો વિદ્યાર્થીઓ સમમિતીય એટલે આ તમારો ઇથર સમૂહ છે. ઇથર સમૂહમાં આ બાજુ અને આ બાજુ અગર બંને બાજુ સમૂહની બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી જોવા મળે તો એનો મતલબ એ જે ઇથર મળે છે એને કહેવામાં આવે છે સમમિતીય ઇથર. અને જો ઇથર સમૂહની બંને બાજુ જો કાર્બનની સંખ્યા અનુક્રમે સરખી ન હોય, સમાન ન હોય તો એવા ઇથરને અસમમિતીય ઇથર કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આઈ હોપ કે તમને એક્ઝેક્ટલી આઈડિયા આપી ગયો હશે. તો અત્યાર સુધી આપણે અત્યારે જે કન્સેપ્ટ કર્યો ચેપ્ટરમાં એ કન્સેપ્ટ હતો એક્ઝેક્ટલી પ્રસ્તાવના. પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન એટલે કે ઇન્ટ્રોડક્શન. એમાં આપણે જોયું આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની પ્રસ્તાવના. આઈ હોપ કે તમને સમૂહ વિશે થોડી ઘણી એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. તો હવે એ જ ચેપ્ટરમાં આગળ જોવા જઈ રહ્યા છે. ચેપ્ટરમાં આપણે આગળ જોવા જઈ રહ્યા છે કે વર્ગીકરણ. હવે એક્ઝેક્ટલી સમૂહોનું વર્ગીકરણ કરવાનું છે. એમાં પણ પહેલામાં પહેલો જે સમૂહ લઈએ છીએ આલ્કોહોલ સંયોજનો માટે લઈએ છીએ કે આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ કયા કયા પ્રકારે કરીશું? મોનો, ડાય, ટ્રાય અથવા પોલીહાઇડ્રોક્સી સંયોજનોના સ્વરૂપમાં. હાઇડ્રોક્સી એટલે OH સમૂહ થયો. OH એટલે આલ્કોહોલ બી કહેવાય છે. તો વિદ્યાર્થીઓ બંનેમાં કોઈ ડિફરન્સ નથી. તો ચાલો આપણે વર્ગીકરણ કરીએ છીએ એક્ઝેક્ટલી આલ્કોહોલ સંયોજનોનું અને એક્ઝેક્ટલી એમાં પણ આપણે જોઈ જ લઈએ છીએ જોડે જોડે આલ્કોહોલ સાથે ફિનોલ પણ લઈ લઈએ છીએ. તો એક્ઝેક્ટલી મેં બંને સંયોજનોના ઉદાહરણ અહીંયા આગળ દર્શાવેલા છે. બહુ ઇઝી કોન્સેપ્ટ છે વિદ્યાર્થીઓ. એક્ઝેક્ટલી ખાલી સાંભળશો જોશો તો પણ 100% આવડી જશે. તો અહીંયા આગળ જુઓ આલ્કોહોલ અને ફિનોલ સંયોજન. વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો તેમના સંયોજનોમાં રહેલા 1, 2 કે 3 અથવા વધુ હાઇડ્રોક્સિલ સંખ્યાના આધારે, હાઇડ્રોક્સિલ સંખ્યા એટલે OH ની સંખ્યા વિદ્યાર્થી ના આધારે તેને અનુક્રમે મોનો, ડાય, ટ્રાય. જો 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય અથવા 3 થી વધારે હોય તો પોલીહાઇડ્રોક્સાઇડ સંયોજનો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? વર્ગીકૃત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ એક્ઝેક્ટલી આ પોઈન્ટ એટલા માટે જ લખ્યો છે કે તમને જ્યારે થિયરિટિકલ પોર્શનમાં તમને આઈડિયા આવી જાય કે એક્ઝેક્ટલી શું કહેવા માંગે. છતાં પણ આઈડિયા ન આવે તો એના તમે યોગ્ય ઉદાહરણ જોશો નીચે તો એનો મતલબ એ સંપૂર્ણપણે તમને એક્ઝેક્ટલી આનું વર્ગીકરણ વિશેની સમજૂતી મળી જશે.
તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમને એક્ઝામ્પલ બતાવેલું છે. એક્ઝામ્પલ શું કહેવા માંગે છે તો જુઓ કે અહીંયા આગળ આ જે છે એ એલ્કોહોલના ઉદાહરણ છે, નીચેવાળા છે ફિનોલના છે. તો એલ્કોહોલના ઉદાહરણમાં વિદ્યાર્થીઓ ખાસ જોજો CH3 CH2OH. હવે તમને અહીંયા આગળ આ જે સંયોજન દેખાય છે, સંયોજનોમાં OH ની સંખ્યા કેટલી છે વિદ્યાર્થીઓ? એક જ છે. તો એનો મતલબ એમ છે કે જ્યારે કોઈ પણ સંયોજનોમાં OH સમૂહની સંખ્યા એક જ હોય તો એને કહેવાય મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો અથવા મોનોહાઇડ્રિક સંયોજનો. આ વર્ડ બેટર છે. મોનોહાઇડ્રિક સંયોજનો કે જેમાં OH સમૂહની સંખ્યા એક જ હોય. બીજું ઉદાહરણ લઈએ તો એનો મતલબ એ CH2 જોડે OH છે, CH2 જોડે OH છે. તો આ સંયોજનોમાં એક્ઝેક્ટલી OH ની સંખ્યા કેટલી છે? 1 અને 2. તો એનો મતલબ એ OH ની સંખ્યા 2 છે. તો એનો મતલબ એ કે આને કહેવામાં આવે છે ડાયહાઇડ્રિક. શું કહેવામાં આવે છે? ડાયહાઇડ્રિક. કારણ કે અહીંયા આગળ OH સમૂહની સંખ્યા કેટલી છે? 2. તો ઉપર જ જોયું કે 2 હોય તો એનું વર્ગીકરણમાં આગળ આપણે શું વર્ડ લગાડવો પડે? ડાય. અને 2 છે એટલા માટે હાઇડ્રિક. તો આવા જેની અંદર જે સંયોજનોમાં 2 OH હોય તો એવા સંયોજનોનું વર્ગીકરણ એને ડાયહાઇડ્રિક ફોર્મમાં કરવામાં આવે છે. અહીંયા જુઓ CH2OH, CHOH, CH2OH. OH ની સંખ્યા 1, 2 અને 3 છે. તો એનો મતલબ એ 1, 2 અને 3 OH હોય તો એનો મતલબ એ એને 3 હોય તો એને શું કહેવામાં આવે છે? ટ્રાય. તો આ સંયોજન શું થઈ ગયું? ટ્રાયહાઇડ્રિક સંયોજન થઈ ગયું વિદ્યાર્થીઓ. સિમ્પલ ખબર પડી. તો એમાં જોડાયેલા OH સમૂહના આધારે આપણે જે વર્ગીકરણ કરીએ એ વર્ગીકરણ એટલે મોનો, ડાય, ટ્રાય. અને અમુક વખત 3 કરતાં વધારે હોય તો એ બધા સંયોજનોને પોલીહાઇડ્રોક્સી સંયોજનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આજે મેં વાત કરી 1, 2 અને 3 ઉદાહરણ આપ્યા. એ 3 ઉદાહરણો વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો. આલ્કોહોલ માટે હતા. હવે આપણે જે ઉદાહરણ લઈશું એ ફિનોલ માટે લઈશું. તો ફિનોલમાં જુઓ બેન્ઝીન એટલે કે એરાઇલ સમૂહ છે, એની ઉપર OH છે. અહીંયા આગળ આની અંદર સંયોજનોમાં OH ની સંખ્યા કેટલી છે? 1. તો આને કહેવામાં આવે છે મોનોહાઇડ્રિક. ઓકે. આમાં 2, 1 અને 2 તો આને કહેવાય ડાય. આમાં 1, 2 અને 3 તો આમાં આને કહેવામાં આવે છે ટ્રાયહાઇડ્રિક ફિનોલિક સંયોજનો. સમજણ પડે છે? સિમ્પલ છે. જ્યારે પણ તમે વર્ગીકરણ કરો આલ્કોહોલ સંયોજનોનું OH સમૂહના બિહાફમાં, OH સમૂહની હાજરીમાં, તો OH જેટલા સંયોજનોમાં જોડાયેલા છે એ પ્રમાણે એનું વર્ગીકરણ થઈ શકે છે. બરાબર છે? આઈડિયા આવી ગયો વિદ્યાર્થીઓ શું કહેવા માંગતો હતો? ઓકે, ચલો તો હવે આપણે થોડું આગળ જોઈશું. તો આગળ એક નવો કોન્સેપ્ટ છે. બરાબર છે? વર્ગીકરણનો જ બીજો ભાગ છે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનો. તો અમુક સંયોજનો તમને આપેલા હશે પ્રક્રિયાઓમાં, તો એમાંથી તમારે સમજવાનું છે કે એક્ઝેક્ટલી સમજવાનું છે કે એ સંયોજનો કયા આલ્કોહોલિક છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. તો એના વિશેની હવે આપણે અહીંયા આગળ વિડીયોઝમાં માહિતી જોવા જઈ રહ્યા છે. તો આ 3 પ્રકારના એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સંયોજનોમાં આલ્કોહોલ સમૂહની સંખ્યા તો તમને એક જ જોવા મળશે, પરંતુ એની બાજુમાં જોડાયેલો કાર્બન છે એ કાર્બનનું સ્વરૂપ કયું છે? કાર્બન પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે? એના આધારે આપણે આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સંયોજનો દ્વારા દર્શાવી શકાય છે. વિદ્યાર્થીઓ જુઓ, આ 3 પ્રકારના સંયોજનોમાં આલ્કોહોલ સમૂહ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બનના પરમાણુ સાથે જોડાયેલો હોય છે. ઓકે. તો એના વિશેની પણ આપણે નીચે યોગ્ય ઉદાહરણ જોવા જઈ રહ્યા છે. ઓકે. એના ઉદાહરણ અહીંયા બતાવેલા છે. તો જો ઉદાહરણ વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો, આવડી જ જશે. CH3 CH2OH. તો વિદ્યાર્થીઓ OH તો એક જ છે, પરંતુ OH વાળો કાર્બન એટલે કે આ OH સમૂહ ધરાવતો કાર્બન, આ કાર્બન દેખાઈ રહ્યો છે તમને, એ કાર્બન કેટલા કાર્બનથી કનેક્ટેડ છે? એક જ. એટલા માટે આ આખું સમૂહ છે પ્રાથમિક આલ્કોહોલ કહેવામાં આવે છે. પ્રાથમિક આલ્કોહોલ સંયોજન કહેવાય. OH સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ
આ કાર્બન જે છે ને એ OH સમૂહ ધરાવે છે અને આ કાર્બન માત્ર એક જ કાર્બનથી જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે પ્રાથમિક આલ્કોહોલ સંયોજન. બીજો સમૂહમાં બીજું વર્ગીકરણ જુઓ, દ્વિતીયક આલ્કોહોલ સંયોજન. તો OH સમૂહ ધરાવતો કાર્બન એટલે વિદ્યાર્થીઓ આ દેખાઈ રહ્યો છે તમને, આ કાર્બન OH સમૂહ ધરાવે છે. આ કાર્બન બીજા કેટલા કાર્બનથી જોડાયેલો છે? 2. તો આને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો કહેવાય છે. તૃતીયક કોને કહેવાય વિદ્યાર્થીઓ? તો તૃતીયકમાં જુઓ કે OH સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ કાર્બન 1, 2 અને 3 સાથે જોડાયેલો છે, એટલા માટે આને 3 ડિગ્રી આલ્કોહોલ અથવા કે તૃતીયક આલ્કોહોલ સંયોજનો કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ. આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો હશે. તો એના ઉપરથી હજી પણ આગળ આપણે વર્ગીકરણ કરી જ રહ્યા છીએ. આ એનો ત્રીજો પ્રકાર છે વિદ્યાર્થીઓ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. JEE નીટ અમુક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અથવા બોર્ડની અંદર, ગુજકેટની અંદર આના રિગાર્ડિંગ MCQ આવે છે. કોન્સેપ્ટ બહુ ઇઝી છે, સાંભળશો તો પણ આવડી જશે, પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાનથી જોજો અને સાંભળજો. હવેનો જે ટોપિક છે એનું નામ મેં લખેલું છે એલાઇલિક સંયોજનો અથવા એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. એલાઇલિક આલ્કોહોલ સંયોજનો, ધ્યાનથી સાંભળજો. તો એલાઇલિક આલ્કોહોલ સંયોજનો શું છે? તો મેં એની થોડીક ડેફિનેશન, વ્યાખ્યા આપેલી છે. તો જુઓ કે OH સમૂહ ધરાવતા કાર્બનનો પાડોશી કાર્બન અગર દ્વિબંધથી જોડાયેલો હોય તો એવા સંયોજનોને એલાઇલિક આલ્કોહોલિક સંયોજનો, એલાઇલિક OH સમૂહ ધરાવતા એટલે કે આલ્કોહોલિક સંયોજનો કહે છે. બહુ ઇઝી છે. OH સમૂહ ધરાવતો કાર્બનનો બાજુવાળો એટલે કે પડોશી કાર્બન દ્વિબંધથી જોડાયેલો હોય તો એવા બધા જ સંયોજનોને એલાઇલિક આલ્કોહોલિક સંયોજનો કહે છે. એનું પણ વર્ગીકરણ થાય છે વિદ્યાર્થીઓ, એલાઇલિક આલ્કોહોલિક સંયોજનોનું. એનું વર્ગીકરણ 3 પ્રકારે કરવામાં આવે છે. એમાંથી પહેલો જે પ્રકાર છે પ્રાથમિક એલાઇલિક, બીજો નંબરનો છે દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલિક સંયોજનો અને એના પછીનો જે પ્રકાર છે એ છે તૃતીયક એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. બહુ ઇઝી છે વિદ્યાર્થીઓ, ફોકસ કરજો, સાંભળજો, બરાબર છે, અને વિડીયો જોજો, 100% આવડી જશે. એનું ઉદાહરણ મેં નીચે લખેલું છે. પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલિક સંયોજનોના ઉદાહરણ શું છે? તો જો નીચે તમને એક શૃંખલા દેખાય છે, એક સંયોજન દેખાય છે, CH3CH ડબલ બોન્ડ CH2OH. તો વિદ્યાર્થીઓ આ જે દેખાય છે એ એક્ઝેક્ટલી OH સમૂહ ધરાવતો આ વાળો કાર્બન દેખાય છે. આ OH સમૂહ ધરાવતો કાર્બન છે. એની બાજુવાળો કાર્બન કયા બંધથી જોડાયેલો છે? દ્વિબંધથી જોડાયેલો છે. તો એનો મતલબ એ સિમ્પલ છે, આ એલાઇલિક આલ્કોહોલિક સંયોજન થઈ ગયું. ઓકે, પણ મેં અહીંયા આગળ એની કેટેગરી આપેલી છે કે સર આ પ્રાથમિક કેમ છે? માઇન્ડમાં ક્વેશ્ચન થાય. તો જો વિદ્યાર્થીઓ આલ્કોહોલિક અથવા OH સમૂહ ધરાવતો કાર્બનનો પડોશી કાર્બન એક્ઝેક્ટલી, બરાબર છે, અથવા આલ્કોહોલિક સંયોજનો ધરાવતો અથવા OH સમૂહ ધરાવતો કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એ પ્રાથમિક એલાઇલિક. પરંતુ એ કાર્બન, જે પણ વસ્તુ ધ્યાનથી જોજો, એ કાર્બન દ્વિબંધથી જોડાયેલો હોવો જોઈએ, એક કાર્બન. તો એનો મતલબ એને પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલિક સંયોજનો કહે છે. બીજું ઉદાહરણ જોઈએ, દ્વિતીયક. તો વધારે ઇઝીલી આઈડિયા આવશે. તો દ્વિતીયકનું ઉદાહરણ જો વિદ્યાર્થીઓ કે દ્વિતીયકની અંદર CH2 ડબલ બોન્ડ CH તો પહેલા આના અહીંયા આગળ CH3 અને ઉપર લખેલું છે H. તો પહેલા આ સંયોજન છે એને ચેક કરવાનું કે એલાઇલિક આલ્કોહોલિક સંયોજન છે કે નહીં. પછી એને કેટેગરી ચેક કરવાની કે આ દ્વિતીયક છે, પ્રાથમિક છે કે શું છે. તો વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ કે આ OH સમૂહ ધરાવતો કાર્બનની બાજુવાળો કાર્બન દ્વિબંધી છે, એનો મતલબ એ આ એલાઇલિક આલ્કોહોલિક સંયોજન છે. હવે આ દ્વિતીયક કઈ રીતે છે? તો આલ્કોહોલિક્સ એટલે કે OH સમૂહ ધરાવતો કાર્બન 1 અને 2 કાર્બન સાથે જોડાયેલો છે. ધેટ્સ વાય આ દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલિક સંયોજન કહે છે. વિદ્યાર્થીઓ ખબર પડતી હશે, આઈ હોપ કે ધ્યાનથી સાંભળજો, પોઝ કરજો, ફરીવાર રિપીટ કરજો તો આઈડિયા આવી જશે.
તૃતીયક કોને કહેવાય? તો જો વિદ્યાર્થી, એલ્કોહોલિક સંયોજન એટલે કે OH સમૂહ ધરાવતો કાર્બનની બાજુવાળો કાર્બન ડબલ બોન્ડ છે, એલાઇલિક થઈ ગયું. પરંતુ એલ્કોહોલિક એટલે કે OH સમૂહ ધરાવતો કાર્બન 1, 2 અને 3 કાર્બનથી જોડાયેલો છે. દેટ્સ વાય આ તૃતીયક એલાઇલિક આલ્કોહોલ સંયોજન થઈ ગયું. બહુ ઇઝી છે વિદ્યાર્થીઓ, સિમ્પલ વસ્તુ છે, જોજો 100% આવડી જશે. સાંભળજો ધ્યાનથી, બરાબર? અને હજી ના આઈડિયા આવે તો નોટબુક લઈને એક વખત એમાં પ્રેક્ટિસિંગ કરી લેજો. તો આગળ તરફ જોવા જઈ રહ્યા છે, એ સંયોજન છે જેને કહીશું આપણે બેન્ઝાઇલિક સંયોજન અથવા બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજન. એટલે કે આના શોર્ટમાં આપણે એમ કહીએ છીએ કે બેન્ઝિનમાં. આમાં ઉપર આપણે જે જોઈ એ એક્ઝેક્ટલી એલિફેટિકની શૃંખલાઓ હતી. હવે જે જોઈશું એ એરોમેટિક માટેની. તો વિદ્યાર્થીઓ, આમાં સિમ્પલ છે કે આનું વર્ગીકરણ પણ 3 પ્રકારે કરવામાં આવે છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. જેમ ઉપર જોયું ને એના જેવું સેમ જ વિદ્યાર્થીઓ જોવાનું છે, પરંતુ ઉપરમાં તમે અહીંયા આગળ જોયું કે તમે જુઓ કે અહીંયા આગળ તમને એક્ઝેક્ટલી હાઇડ્રોકાર્બનમાં આલ્કીનની શૃંખલા જોવા મળતી હતી, જ્યારે નીચે તમને ખાલી બેન્ઝીનની શૃંખલા જોવા મળશે. બંનેમાં આટલો તફાવત છે, બંનેના કન્સેપ્ટ તો સેમ જ છે વિદ્યાર્થી. છતાં પણ ના આઈડિયા આવે તો એનું પણ ઉદાહરણ જોઈએ છીએ. પહેલાં તો ચેક કરો બેન્ઝાઇલિક. પહેલામાં અલાઇલિક લખ્યું હતું કારણ કે આલ્કાઇલની જે શૃંખલા છે એટલા માટે. અહીંયા બેન્ઝાઇલિક છે કારણ કે અહીંયા બેન્ઝિન પ્રેઝન્ટ છે. ઓકે, તો જુઓ વિદ્યાર્થીઓ, OH એની બાજુવાળો કાર્બન એટલે કે OH સમૂહ ધરાવતો કાર્બન, એક જ કાર્બન એટલે કે આ ખૂણો છે એક કાર્બન છે, એક જ કાર્બન સાથે અને એક ખૂણાવાળો કાર્બન દ્વિબંધથી જોડાયેલો છે. તો એનો મતલબ આને પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલિક સંયોજનો કહેવામાં, તો પ્રાથમિક બેન્ઝાઇલિક સંયોજનો કહેવામાં આવે છે. ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ? બીજું ઉદાહરણ જોઈએ. આલ્કોહોલ ધરાવતો કાર્બન આ 1 અને આ 2 કાર્બન સાથે જોડાયેલો છે. આ ખૂણાનો મતલબ, આ પોઈન્ટ કરી રહ્યો છું એનો મતલબ છે કાર્બન છે, અને આ પોઈન્ટ વાળો કાર્બન દ્વિબંધી છે. ઓકે, તો એનો મતલબ આ વાળો કાર્બન 1 અને 2 સાથે જોડાયેલો છે. દેટ્સ વાય આ દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલિક સંયોજનો થઈ ગયા. બરાબર છે. અને તૃતીયક કોને કહેવાય? તો આ બી તમને ઇઝીલી આવડે જ છે વિદ્યાર્થીઓ. કોન્સેપ્ટ ખબર પડી ગઈ ને તો એલાઇલિક અને બેન્ઝાઇલિક બંને આવડશે. તો આ જુઓ, આ વાળો કાર્બન દેખાઈ રહ્યો છે તમને? આ કાર્બન 1, 2 અને આ વાળા કાર્બન સાથે જોડાયેલો છે. 3 કાર્બન એટલે તૃતીયક થઈ ગયું. અને આ કાર્બન તો દ્વિબંધથી જોડાયેલો જ છે, એટલા માટે એને બેન્ઝાઇલિક કહેવામાં આવે છે. પરંતુ એની કેટેગરી કઈ? તૃતીયક. કારણ કે OH ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 3. અહીંયા OH ધરાવતો કાર્બન 1 અને 2, અહીંયા OH ધરાવતો કાર્બન 1 જ સાથે. એટલે એના આધારે એને વર્ગીકૃત કરવામાં આવે છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક દ્વારા. ઓકે વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને એક્ઝેક્ટલી કન્સેપ્ટમાં આઈડિયા આવી ગયો હશે. બરાબર છે. ત્રીજો એનો પ્રકાર જોઈએ છે જે ઘણી વખત પૂછાય છે, જેનું નામ છે વિનાઇલિક સંયોજન. વિદ્યાર્થીઓ, વર્ડ સમજજો. અલાઇલિક, બેન્ઝાઇલિક અને વિનાઇલિક, 3માં હજી બી કહું છું, કોઈ પણ મિસ્ટેક ના થવી જોઈએ, કન્ફ્યુઝન ના થવું જોઈએ. બને એટલી વખત વિડીયો પોસ્ટ કરજો, પ્રેક્ટિસ કરજો નોટબુકમાં, તો 100% આવડી જશે. પરંતુ કન્ફ્યુઝન ના થવું જોઈએ. તો એના માટેનો અહીંયા આગળ એક નવો જે કન્સેપ્ટ આપણે જોવા જઈ રહ્યા છે, એ કન્સેપ્ટ છે વિનાઇલિક સંયોજનો. તો વિદ્યાર્થીઓ, માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે વિનાઇલિક સંયોજનો શું છે? તો આ આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ છે ને, OH સમૂહ એ ડાયરેક્ટ જે કાર્બન સાથે જોડાયેલો હોય ને એ કાર્બન દ્વિબંધથી જોડાયેલો હોય. OH સમૂહ વાળો કાર્બન ડાયરેક્ટ કયા બંધથી જોડાયેલો હોય? દ્વિબંધ. તો એવા બધા જ સંયોજનોને વિનાઇલિક આલ્કોહોલિક સંયોજનો કહે છે, અથવા વિનાઇલિક બેન્ઝાઇલિક સંયોજનો કહે છે. આ બંનેમાં એલાઇલિક અને બેન્ઝાઇલિકની જેમ જ છે, પરંતુ ઉપરનામાં પડોશી કાર્બન લેતા હતા. હવે નીચેનામાં તમારે જે OH સમૂહ ધરાવતો કાર્બન છે એ ડાયરેક્ટ વિદ્યાર્થીઓ ડબલ બોન્ડ સાથે જોડાયેલો હોવો જોઈએ, તો એને વિનાઇલિક કહેવાય. બરાબર છે. આઈ હોપ કે આઈડિયા આવતું હશે. અથવા વિનાઇલિકનું તમને સિમ્પલ સ્વરૂપ બતાવી દઉં. CH2 ડબલ બોન્ડ CH અને આ બોન્ડ કન્ટિન્યુ. તો આ જે સમૂહ છે એને વિનાઇલ સમૂહ કહેવામાં આવે છે. આ પણ ધ્યાનથી સમજજો. CH2 ડબલ બોન્ડ CH અને આ રીતની બોન્ડ શૃંખલા કન્ટિન્યુ છે. તો જુઓ, હરેકમાં કાર્બનની વેલેન્સી પૂર્ણ થઈ ગઈ. એટલે આ જે સમૂહ બન્યું ને, આ સમૂહને વિનાઇલિક સમૂહ કહેવામાં આવે છે. તો જુઓ વિદ્યાર્થીઓ, ઉદાહરણ મેં બંને માટે આપેલા છે. OH સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ થયો, આ કાર્બન દ્વિબંધથી જોડાયેલો છે, વિનાઇલિક સંયોજન થઈ ગયું. OH સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ થયો, આ કાર્બન OH સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ થયો, આ કાર્બન દ્વિબંધથી જોડાયેલો છે, વિનાઇલિક સંયોજન થઈ ગયું. OH સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ થયો, આ કાર્બન OH સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ થયો, આ કાર્બન દ્વિબંધથી જોડાયેલો છે, વિનાઇલિક સંયોજન થઈ ગયું.
OH સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ જે પોઈન્ટ કરું છું એ કાર્બન દ્વિબંધથી જોડાયેલો છે, તો આ બેન્ઝીન માટેનું ઉદાહરણ થઈ ગયું. આમાં કોઈ પણ પ્રકારે વિનાયલિક સંયોજનોનું વર્ગીકરણ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક પ્રકારે થતું નથી. એટલા માટે મેં 2 ઉદાહરણ દ્વારા સમજાયેલા છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો. OH સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધી, અહીંયા પણ OH સમૂહ ધરાવતો કાર્બન ભલે એરાઇલની શૃંખલા હોય પરંતુ એ દ્વિબંધથી જોડાય તો એને વિનાયલિક સંયોજનો કહેવામાં આવે છે. આઈ હોપ કે બહુ ઇઝીલી એક્ઝેક્ટલી આઈડિયા આવી ગયો હશે. ઓકે, એના પછીનો જે નવો કોન્સેપ્ટ કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, એ જે કોન્સેપ્ટ છે એનું નામ છે નામકરણ. કે આપણે જે ચેપ્ટર્સ જોઈએ છીએ એ ચેપ્ટર્સની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ના નામકરણ વિશેનો પણ અહીંયા આગળ આપણે મુદ્દો ચર્ચવાનો છે. તો એનો મતલબ એ કે નામકરણ તો એ આપણે મુખ્યત્વે 2 પ્રકારે જાણીએ છીએ. ધોરણ 11માં ચેપ્ટર નંબર 12માં એક્ઝેક્ટલી ઘણું બધું આપણે નામકરણ જોયું હતું. એ નામકરણમાં તમે અમુક વસ્તુ સમજ્યા હશો કે કોઈ પણ જે સંયોજનો એના 2 નામ હોય, એક IUPAC અને એક સામાન્ય નામ. ઓકે, આ બંને વિશે, આ બંને નામ, આ બંને વર્ડથી તમે વાકેફ છો, બરાબર છે, સમજો છો. તો એના બિહાફમાં મેં અહીંયા લખેલું છે કે ચેપ્ટરમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર 3 સંયોજનો છે. તો આલ્કોહોલ એટલે કે આલ્કાઇલ સમૂહ સાથે OH જોડાયેલો હોય, ફિનોલ એટલે કે એરાઇલ સમૂહ સાથે OH જોડાયેલો હોય, અને ઇથર એટલે કે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહની સાથે શું જોડાયેલો હોય, O. એના આધારે આપણે એનું નામકરણ કરવાનું છે વિદ્યાર્થીઓ. તો એ માટે પણ મેં કંઈક વસ્તુ બતાવેલી છે અહીંયા આગળ, પૂર્વક અને પ્રત્યય બતાવેલા છે. કે OH સમૂહ જ્યારે તમને દેખાય ત્યારે OH સમૂહ એટલે કે એલ્કોહોલ સમૂહ માટે પૂર્વક હાઇડ્રોક્સી વપરાય છે અને પ્રત્યય ઓલ વપરાય છે. જ્યારે ઇથરમાં પ્રત્યય એલ્કોક્સી, પૂર્વક કશું જ નહીં. બરાબર છે. અહીંયા હજી એક પોઈન્ટ નથી લખ્યો. જ્યારે તમે સામાન્ય નામની વાત કરો છો, આલ્કોહોલના સામાન્ય નામની વાત કરો છો વિદ્યાર્થીઓ, ત્યારે પાછળ તમે આલ્કોહોલનું આલ્કોહોલ જ લખો છો, અને ઇથરના સામાન્ય નામની વાત કરો છો તો ઇથરમાં પાછળ તમારે ઇથરનું ઇથર જ લખવું. એટલે વિદ્યાર્થીઓ સામાન્ય નામ અને IUPAC નામમાં બહુ ડિફરન્સ છે. નીટની અંદર, JEE અંદર IUPAC કરતાં મોસ્ટ ઓફલી ટ્વિસ્ટેડ કરવા માટે કોમન નેમ પૂછાતા હોય છે. તો એના પણ આપણે આ વિડીયોઝમાં ઉદાહરણ જોઈશું. એ ઉદાહરણ આપણે અહીંયા આગળ બતાવેલા છે. તો આલ્કોહોલના આપણે એક્ઝેક્ટલી નામકરણમાં મેં અહીંયા સૂત્ર લખેલું છે, એટલે કે એનું રાસાયણિક સૂત્ર લખેલું છે. એનું સામાન્ય નામ શું થાય, IUPAC નામ શું થાય બતાવેલું છે. તો બંને ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, બરાબર છે. જે ઇમ્પોર્ટન્ટ છે, જે પૂછાય એવા છે એ જ અહીંયા આગળ બતાવેલા છે. ઓકે, તો પહેલું CH3OH. તો સામાન્ય નામ શું થાય? તો વિદ્યાર્થીઓ સિમ્પલ એક હિન્ટ આપી દઉં છું કે OH એટલે કે આલ્કોહોલ સમૂહ જે લખેલો છે, વધ્યું શું CH3 ને શું બોલાય, મિથાઇલ. તો આનું નામ શું થાય, સામાન્ય નામ મિથાઇલ, અને OH એટલે આલ્કોહોલ. સિમ્પલ નામ થઈ ગયું. IUPAC શું થાય, એક કાર્બન એટલે કે મિથેન પ્લસ OH સમૂહનો પ્રત્યય ઓલ, મિથેન પ્લસ ઓલ. તો IUPAC નામ શું થાય આનું, મિથેનોલ. હવે નીચે મેં બતાવેલું છે CH2 OH. વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો, બરાબર છે. જ્યારે CH2 ની એક્ઝેક્ટલી વચ્ચે 2 કોઈ પણ સમૂહ, આલ્કોહોલ સમૂહ જોડાયેલો હોય તો એનો મતલબ એ 2 વખત CH2 અને બંધની શૃંખલા એ રીતે કન્ટિન્યુ હોય તો એને બોલાય ઇથિલિન. અને 2 OH સમૂહ છે એટલે એને કહેવામાં આવે છે ગ્લાયકોલ. તો વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો. આ જે સૂત્ર છે ઓલરેડી તમે ચેપ્ટર નંબર 2માં દ્રાવણોમાં પણ જોયેલું છે, ઇથિલિન ગ્લાયકોલ. પણ તમે એનું સૂત્ર આ રીતે જોયું હતું, C2 અહીંયા આગળ H6O2. આ તમે કોયડાનો ઉદાહરણમાં તમે આ વસ્તુ જોઈ હશે. એનું આ સૂત્ર થાય CH2 નીચે OH. એનું સામાન્ય નામ છે ઇથાઇલિન ગ્લાયકોલ. IUPAC શૃંખલા કરો લાંબામાં લાંબી 1 અને 2. એક નંબર પણ OH છે, બીજા નંબર ઉપર OH છે. 2 કાર્બન એટલે ઇથેન, 1 અને 2 ઉપર OH છે તો ઇથેન 1,2 ડાયોલ. આ વાળાનું શું થઈ જાય, IUPAC નામ. બહુ ઇઝી છે વિદ્યાર્થીઓ. ઓલરેડી તમે 11મા ધોરણમાં કરીને આવેલા છો, તો બે એક વખત જ્યારે વિડીયોઝ જુઓ, પ્રેક્ટિસ કરશો, ચોક્કસથી આવડી જશે.
અહીંયા જુઓ કાર્બનની શૃંખલા 3 છે. ઓકે વિદ્યાર્થીઓ, અને નીચે ત્રણ કાર્બન સાથે OH જોડાયેલા છે. તો CH2 CH ત્રણે નીચે OH. તો વિદ્યાર્થીઓ આનું સામાન્ય નામ વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો. મેં અહીંયા આગળ લખેલું છે કે સામાન્ય નામ શું થાય છે. તો વિદ્યાર્થીઓ આનું સામાન્ય નામ થાય છે એક્ઝેક્ટલી ગ્લિસરોલ. જો તમને અહીંયા જોવા મળતું હશે ધ્યાનથી સમજજો. બરાબર છે. IUPAC નામ શું થાય? તો 1, 2 અને 3 કાર્બનની શૃંખલા, 3 કાર્બન ઉપર OH છે. તો પ્રોપેન 1, 2, 3 3 વખત એટલે ટ્રાય પ્લસ OH નો પ્રત્યય ઓલ, એટલે પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ. નીચે ચોથા નંબરનું ઉદાહરણ લખેલું છે CH3C, એની ઉપર 2 CH3 છે OH. તો વિદ્યાર્થીઓ આ વસ્તુ ધ્યાન રાખજો. સામાન્ય નામમાં તમારે ખાલી એટલું ચેક કરવાનું છે OH એટલે પાછળ આંખ બંધ કરીને શું લખી નાખવાનું છે? આલ્કોહોલ. વધ્યું શું? આટલો વિસ્તાર OH સિવાયનો. તો આ કાર્બન 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કે તૃતીયક કાર્બન થયો આ કાર્બન. તો તૃતીયક લખવાનું છે. ટોટલ કેટલા કાર્બન થયા બધા જ ગણો, 4, એટલે એને લખી નાખવાનું બ્યુટાઇલ. તો આ વાળાનું નામ સામાન્ય નામ શું થાય? તૃતીયક 1, 2, 3, 4 બ્યુટાઇલ અને OH સમૂહ એટલે આલ્કોહોલ. IUPAC માં લાંબામાં લાંબી શૃંખલા કરો 1, 2, 2 અને 3. તો બીજા નંબર ઉપર મિથાઇલ છે, બીજા નંબર ઉપર આલ્કોહોલનો OH સમૂહ છે. તો નામ મેં લખેલું જ છે 2 મિથાઇલ. લાંબામાં લાંબી શૃંખલા 3 એટલે પ્રોપેન 2 ઓલ. સિમ્પલ છે વિદ્યાર્થીઓ, ધ્યાનથી સમજજો. અહીંયા આગળ બરાબર છે કે અહીંયા આગળ CH3 CH3 CH2OH. તો સામાન્ય નામમાં કદાચ તમે 11મા ધોરણમાં શીખ્યા હશો કે આ રીતનું એક સમૂહ જોવા મળે એલ શેપમાં, તો એને આઇસો કહેવાય. બરાબર છે. કેટલા કાર્બન છે? 4. તો અહીંયા લખેલું છે આઇસોબ્યુટાઇલ. અને આની નીચે જે OH સમૂહ છે એને તો શું કહેવાય? આલ્કોહોલ. તો વિદ્યાર્થીઓનું નામ શું થઈ ગયું? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. આ એનું સામાન્ય નામ છે. IUPAC નામ કરવું હોય તો લાંબામાં લાંબી શૃંખલા 1, 2, 3. બીજા નંબર ઉપર CH3 છે તો 2 મિથાઇલ 1, 2 અને 3 પ્રોપેન પ્લસ ઓલ પ્રોપેનોલ. ઇઝીલી નામ થઈ ગયું. બરાબર છે. હવે ચક્રીય શૃંખલાની વાત કરીએ તો આ સાયક્લોહેક્ઝેન છે, એની ઉપર OH છે. તો આનું સામાન્ય નામ શું થાય? તો આને કહેવાય સાયક્લોહેક્ઝાઇલ. કારણ કે અહીંયાથી એક H નીકળી ગયો, એની જગ્યાએ શું એડ થઈ ગયું? OH. તો સાયક્લોહેક્ઝાઇલ અને આલ્કોહોલ. અને આ જે છે સાયક્લોહેક્ઝેન પ્લસ ઓલ એટલે એનું IUPAC શું થઈ જાય? સાયક્લોહેક્ઝેનોલ. વિદ્યાર્થીઓ બહુ ઇઝી છે, જોશો, પ્રેક્ટિસ કરશો, આવડી જશે. ફિનોલના ખાસ સમજવાના છે. આ મેઇન વસ્તુ છે ફિનોલની. ફિનોલના સામાન્ય નામ ખાસ યાદ રાખવાના છે. IUPAC તો બહુ ઇઝી છે, પણ ફિનોલની અંદર જે સામાન્ય નામ છે વિદ્યાર્થીઓ એ ખાસ જ્યારે વિડીયો જોવો છો ત્યારે ખાસ સાંભળજો, જોજો અને પ્રેક્ટિસ કરજો તો આવડશે. ઓકે, તો જુઓ બેન્ઝીન ઉપર OH આ સૂત્ર છે, આ સામાન્ય નામ છે અને IUPAC નામ છે. બેન્ઝીન ઉપર OH તો એને કહેવાય છે ફિનોલ. IUPAC માં પણ કહેવામાં આવે છે ફિનોલ. હવે ધ્યાનથી સમજજો, એક જ બેન્ઝીન ઉપર OH અને CH3 સમૂહ છે. જ્યારે બેન્ઝીન ઉપર OH અને CH3 સમૂહ હોય અને બંનેના સ્થાન એકબીજાથી નજીક છે, આ તમારું મુખ્ય ક્રિયાશીલ સમૂહનું સ્થાન છે. એની બાજુ મેં આગળ જ 11મા ધોરણમાં કદાચ આઈડિયા હશે કે બેન્ઝીન હોય તો બેન્ઝીનની આ વાળી પોઝિશન અને આ વાળી પોઝિશન એને ઓર્થો કહેવાય. O. બેન્ઝીનની આ વાળી પોઝિશન એને મેટા કહેવાય. અને બેન્ઝીનની આ વાળી પોઝિશન જેને કહેવામાં આવે છે પેરા. કદાચ તમે 11મા ધોરણમાં શીખી ગયા. અને આને પણ કહેવાય બેન્ઝીનની પેરા. પણ આ તમારું મુખ્ય સમૂહ છે, OH જોડાયેલું છે. એટલે OH ની બાજુવાળો જે હોય અને આ બાજુવાળો ઓર્થો, આ અને આ મેટા અને આ પેરા. તો અહીંયા મિથાઇલ ઓર્થો ઉપર જોડાયેલું છે, એટલા માટે અહીંયા કોમન નેમ લખેલું છે ઓર્થોક્રેસોલ. જો એક જ બેન્ઝીન ઉપર OH અને CH3 જોડાયેલા હોય તો એને સામાન્ય નામમાં કહેવામાં આવે છે ક્રેસોલ. પરંતુ એનું સ્થાન ચેક કરવાનું, કયા બેન્ઝીનના સ્થાને મિથાઇલ સમૂહ જોડાયેલો છે. અહીંયા ઓર્થો ઉપર છે એટલા માટે ઓર્થોક્રેસોલ. IUPAC તો તમને આવડે જ. 1 અને 2 2 મિથાઇલ ફિનોલ. બેન્ઝીન ઉપર OH છે એટલે એને કહેવાય ફિનોલ. અહીંયા જુઓ મિથાઇલ સમૂહ
ત્રીજા એટલે કે ત્રીજો સમૂહ એટલે મેટા, તો આને કહેવામાં આવે છે મેટાક્રેશોલ, જેનું IUPAC થાય ત્રીજા ઉપર મિથાઇલ છે એટલે કે 3 મિથાઇલ ફિનોલ. અહીંયા જો મિથાઇલ પેરા ઉપર છે તો આને કહેવામાં આવે છે પેરાક્રેશોલ. 4th નંબર ઉપર મિથાઇલ છે, નંબરિંગ કરો તો 4 મિથાઇલ ફિનોલ. ઈઝી છે વિદ્યાર્થીઓ. એટલે ધ્યાન રાખજો, એક જ બેન્ઝીન ઉપર OH અને CH3 સમૂહ જોડાયેલા હોય ને તો સામાન્ય નામમાં એને ક્રેસોલ કહેવાય. પરંતુ CH3 સમૂહની પોઝિશન પ્રમાણે ઓર્થો, મેટા અને પેરા લખવાનું, જે મેં તમને આ ઉદાહરણ દ્વારા સમજાવ્યું. હવે એક જ બેન્ઝીન ઉપર જો બે સરખા OH સમૂહ જોડાયેલા હોય તો એનું સામાન્ય નામ અને IUPAC નામ તમારે ડિસાઇડ કરવું હોય તો મેં અહીંયા બતાવેલું છે કે બેન્ઝીન ઉપર OH જોડાયેલા છે, આ પોઝિશન ઓર્થો છે. પણ જ્યારે એક જ બેન્ઝીન ઉપર આ OH ની પહેલા અને બીજા નંબર ઉપર OH સમૂહ જોડાયેલા હોય ત્યારે એને સામાન્ય નામમાં કહેવાય છે કેટેકોલ. શું કહેવામાં આવે છે? કેટેકોલ. અને એનું IUPAC નામ તો તમને આવડે જ. બેન્ઝીન કયા કયા નંબર ઉપર OH છે? 1 અને 2, તો બેન્ઝીન 1,2 ડાયોલ. અહીંયા આગળ તમે જુઓ કે આ OH સમૂહ બેન્ઝીન છે, બેન્ઝીનના અહીંયા આગળ અને અહીંયા એટલે કે પહેલા અને ત્રીજા પોઝિશન ઉપર OH સમૂહ છે. તો બેન્ઝીનના પહેલા અને ત્રીજા પોઝિશન ઉપર OH સમૂહ હોય તો એને કહેવાય રિસોર્સિનોલ. અને એનું IUPAC નામ શું થાય? બેન્ઝીન 1,3 ડાયોલ. અને છેલ્લું બેન્ઝીનના પહેલા અને ચોથા ઉપર OH સમૂહ હોય તો એના બે સામાન્ય નામ છે. અમુક વખતે તમને MCQsમાં પૂછાય તો અમુક વખતે હાઇડ્રોક્વિનોન પણ સાચું કહેવાય અથવા એનું સામાન્ય નામ ક્વિનોલ, એ પણ સાચું કહેવાય. અને એનું IUPAC નામ થાય બેન્ઝીનના પહેલા અને ચોથા ઉપર OH છે એટલે એને કહેવાય છે બેન્ઝીન 1,4 ડાયોલ. તો આ એક્ઝેક્ટલી સમૂહ હતું ફિનોલ. એના તમે સામાન્ય નામ અને IUPAC નામ જોયા. આઈ હોપ કે તમને એક્ઝેક્ટલી આ વિડીયોઝમાં બધા જ કન્સેપ્ટમાં આઈડિયા આવી ગયો હશે. આગળના નવા વિડીયોઝમાં આપણે ઇથર તથા ઘણી બધી પ્રોપર્ટીઝ આલ્કોહોલ અને ફિનોલના બનાવટ, રાસાયણિક ગુણધર્મો વિશેની માહિતી જોઈશું. આજ માટે આટલું. આઈ હોપ કે તમને વિડીયોઝ ગમ્યો હોય. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. બરાબર છે. થેન્ક યુ વેરી મચ.